નમસ્કાર. યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જો વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો ગત સમયની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ 69 બેઠકો પર જીત મેળવી છે. પરંતુ આ જીત મેળવતા મેળવતા જે કાંટાની ટક્કર ગતરોજ પરિણામ આવતા સમયે જોવા મળી હતી કે વોર્ડ નંબર 1માં ભાજપને 2 સીટો મળી, પરંતુ વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી અને ત્યાં પણ કોંગ્રેસને 2 સીટો મળી. અને મહત્વની વસ્તુ, જે જંગ જોવા મળ્યો તે વોર્ડ નંબર 15માં, કારણ કે વર્ષોથી જ્યારે વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીની પેનલ હતી અને તેવામાં ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા અને કોંગ્રેસમાંથી આ વખતે ઉમેદવારી કરેલા આશિષ જોશી એક જે ભાજપની પેનલ હતી તેમાં ગાબડું પાડ્યું છે. અને હવે આજે જ્યારે ગતરોજ પરિણામ આવ્યા છે ત્યારે કાઉન્સિલર આશિષ જોશીએ ફરી જેમના જે કામો છે સેવાના તે શરૂ કરી દીધા છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે આ ખાસ કાર્યક્રમમાં આશિષભાઈ જોશી, કે જેઓ જ્યારથી હરણી બોટકાંડ થયો છે ત્યારથી હરણી બોટકાંડના જે પીડિત પરિવારો છે તેમની સાથે સંકળાયેલા છે. આશિષભાઈ, શું કહેશો? ગતરોજ પરિણામ આવ્યું ને કામકાજ બી શરૂ કરી દીધું છે. પરિણામ પ્રજાએ મારા કામોને જોઈને આપ્યા છે. એટલે સતત ચૂંટણી પ્રક્રિયા અને પ્રચાર પ્રસાર ચાલતો હતો ત્યારે પણ જે કંઈ નાની મોટી ફરિયાદો આવી વોર્ડમાં એ પણ અમે પૂરી કરી રહ્યા હતા. મતદાનના દિવસે પણ પાણીના ટેન્કરો મૂક્યા છે. હાલની તારીખમાં પણ ક્યાંક ગંદા પાણીની અને ડ્રેનેજ ઉભરાવાની જે સમસ્યા છે એનો પણ આજે જ અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિવારણ લાવવાનો પ્રયાસ કર્યો છે. કામ તો હવે 5 વર્ષ કરવાના જ છે, પણ સાથે સાથે જે લોકો આ શહેરમાં ભ્રષ્ટાચાર કરે છે છતાં પણ એ સામે નથી આવતા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન થાય છે એને પણ ઉજાગરને જાગૃત કરવાનું છે. પરિસ્થિતિ એવી છે કે નાગરિકો બિચારા ટેક્સ ભરીને પૈસા ભરીને પણ સુવિધાથી વંચિત રહે છે. હવે માને જે પ્રમાણે આ મારા વોર્ડ વિસ્તારે પ્રેમ વરસાવીને જીતાડ્યો છે તો એમને એક જ અપેક્ષાથી જીતાડ્યો છે કે અમે એવા માણસને ઈચ્છીએ છીએ કે જે અમારું સાંભળે, અમારા કામો કરે. અને જેના કારણે આજે આ વોર્ડ નંબર 15એ એક ઇતિહાસ કર્યો છે. લગભગ મારા ધ્યાન પ્રમાણે 35 વર્ષ પછી કદાચ આ મત વિસ્તારની અંદર કોંગ્રેસનું કોઈ પ્રતિનિધિત્વ કોંગ્રેસને મળ્યું હોય તો મારી વિશેષ બી જવાબદારી પણ થઈ જાય છે અને મારા પર અપેક્ષાઓ પણ લોકોની વધવાની છે કે આશિષભાઈ, અમે તમારાથી ખૂબ તમારા કામથી ખુશ છે, પણ આવનાર 5 વર્ષમાં પણ આપ સૌ મળીને અમારી જે તકલીફો છે વર્ષો જૂની એને સદંતર એનું નિરાકરણ લાવો. આશિષભાઈ, જો હું વાત કરું તો મહત્વની કયા પ્રાથમિક સુવિધાઓ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે વોર્ડ 15ની વાત કરીએ તો એ કયા કામો પર તમે કામ કરશો? વોર્ડ 15 એ આજે પણ ઓછા પાણીની સમસ્યાથી 30% ભાગ અત્યારે પણ સમસ્યાથી જૂજી રહ્યો છે. મહિલાઓ સામનો કરી રહી છે ઓછા પાણીની સમસ્યા. બીજું થોડું ઘણું જે છે એ થોડા ગંદા પાણીની સમસ્યા છે. ક્યાંક 2-3 કામો રોડના હજુ બાકી છે, જે મારા વૈકુંઠ વિસ્તારના આરસીસીના રોડના કામ છે. આ પણ અમારે પૂર્ણ કરવાના છે. એટલે એટલું ચોક્કસ કહીશ કે નાગરિકોએ અપેક્ષા રાખી છે અને કાયમ માટે મારા વોર્ડ વિસ્તારમાંથી મારી પોતાની જે છે પ્રયાસ એવા રહેશે કે નાગરિકો ચોખ્ખું પાણી પીવે અને એ પણ કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું હોય એવું પીવે, નહીં કે પોતે અલગથી જગ મંગાવીને મિનરલ વોટરના પીવે. એવી અમારી પ્રાથમિકતા રહેશે કે કોઈ પણ જગ્યાએથી કોર્પોરેશનના નળમાંથી આવેલું પાણી નાગરિક એકદમ વિશ્વાસથી પી શકે એવો એક અભિગમ અને એવો એક વિશ્વાસ પેદા કરવો છે નાગરિકોમાં કે તમને આપેલું પાણી શુદ્ધ અને ચોખ્ખું છે.
આશીષભાઈ, પહેલાં વાત કરીએ, સત્તા પક્ષમાંથી કોર્પોરેટર હતા તમે, પરંતુ હવે કોંગ્રેસમાંથી કોર્પોરેટર છો. શું લાગે છે, કેટલી મુશ્કેલી આવશે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે? કશું? જો જેને સાચું કરવું છે, સારું કરવું છે, એને મુશ્કેલી તો આવવાની છે. અને ભારતીય જનતા પાર્ટીએ 2025માં જ્યારે મને બહાર કાઢ્યો તો એ પહેલાં પણ હું કામ કરતો જ તો. ઘણા બધા પ્રશ્નો એવા હું સભામાં મારા દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતાગીરીને અને સ્થાનિક નેતાગીરીને નહોતા ગમતા. પણ જે પ્રજાના પ્રશ્નો હતા એ બોલવા જરૂરી હતા. એટલે અમે પ્રજા માટે લડવાના છે, લડ્યા છે, જેની અમને આદત પણ છે. હવે પાર્ટી કોઈ પણ હોય, અમે બદલેલી પાર્ટીમાં છે, વિરોધ પક્ષમાં છીએ, એનાથી કોઈ ફરક નથી પડતો. અમારે કામ લેવા કઈ રીતે, કરાવવા કઈ રીતે, એ તમામ જે બાબત છે, એ પદ્ધતિ છે, એનાથી અમે બહુ સારી રીતે વાકેફ છે. કયા અધિકારી પાસે કયા પ્રકારની કામગીરી ક્યારે લેવી છે અને કોઈ ન માને તો કઈ રીતે કરાવડાવી છે, અમે સારી રીતે જાણીએ છીએ. આશીષભાઈ, વાત કરીએ પર્ટિક્યુલર જે વોર્ડ નંબર 1 ને 14માં તો કદાચ આશા નથી ભારતીય જનતા પાર્ટીને કે એમની પેનલ તૂટશે, પણ 15 નંબરમાં સ્પેશિયલી તમારી સામે બહુ જોર લગાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી કે તમને સ્પેશિયલી હરાવવા છે, એવું જણાઈ આવતું હતું જે માહોલ જોઈને. કેવી રીતે તમે આ વસ્તુને ટેકલ કરી પછી? કદાચ વડોદરામાં નહીં, સમગ્ર ગુજરાતની નજર વોર્ડ નંબર 15 પર હતી. વડોદરા શહેરમાં 15 નંબરમાં શું થાય છે, એટલે જ નાયબ મુખ્યમંત્રીએ પણ 15 નંબરમાં સભા લેવી પડી. કામો બોલતા હતા. સત્યની લડાઈ માટે આશીષ જોશીનો ભોગ લેવાયો છે એ પણ નાગરિકો જાણતા હતા. આ મારી જે જીત છે એ 12 માસૂમ બાળકોની જીત છે જે ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા. સવાલ એ છે કે આશીષ જોશીનો વાંક શું હતો એવું પણ લોકોએ પૂછ્યું પોતાની જાતને અને સામેવાળાને, કે શા માટે આશીષ જોશીને વોટ નહીં આપવો. એણે એવી શું ભારતીય જનતા પાર્ટી જોડે ખોટી જે કામગીરી છે એને કરી કે ના કરી. તો એ સવાલના જવાબના ભાગરૂપે જ આજે મારી જનતાએ મને સ્વીકાર્યો છે. તંત્ર સામ દામ દંડ ભેદની નીતિથી કામ કર્યું, લોકોને ડરાયા, વૈષ્ણવ આગેવાનોને ધમકીઓ પ્રથમવાર સાંભળ્યું. જેમ દારૂ વિતરણ થાય ડભોઈ વિધાનસભામાં અને વોટ માંગવામાં આવે, રૂપિયા વિતરણ કરીને વોટ માંગવામાં ગ્રામ્ય વિસ્તારમાં આવે, એ પ્રમાણેની કામગીરી વોર્ડ નંબર 15ની જે જાગૃત જનતા છે, બુદ્ધિજીવી જનતા છે, એમાં પણ શરૂઆત કરી ખાલી ને ખાલી આશીષ જોશીને હરાવવા. પણ આ બધાથી ઉપરવટ જઈને આ નાગરિકોએ જોયું કે પૂરના ધસમસતા પાણીમાં પણ 3 દિવસ સુધી આશીષભાઈ અમારી સાથે રહ્યા છે. વિસ્તારમાં બહેનોની સૌથી મોટી સમસ્યા પાણીની, એનો ઉકેલ લાવવા માટે પણ અમારી સાથે રહ્યા છે. મોટાભાગના એરિયામાં પાણી આવી ચૂક્યું છે. પૂર્વ વિભાગ, વૈકુંઠ અને પૃષ્ટિદ્વાર, પૃષ્ટિપ્રભામાં હજુ થોડી ઘણી જે તકલીફ છે, જે આવનાર નવી લાઈન ચાલુ થશે ત્યારે આવશે. એટલે કામગીરીના માટે અમે દિવસ રાત જનતાના ફોન ઉપાડ્યા છે, જેના પરિણામે આજે ગમે તેટલું તંત્રએ જોર લગાડ્યું, ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સરકારી તંત્ર હોય, અમારા હોર્ડિંગ્સ આચારસંહિતાના બંધ થવાના 3 કલાક પહેલાં ઉતરી ગયા અને સત્તાધારી પક્ષના હોર્ડિંગ્સ આજે પણ ક્યાંક ખૂણામાં બધે લાગેલા છે. મતદાનના દિવસે પણ લાગેલા રહ્યા, છતાં પણ એમના હોર્ડિંગ્સ પણ કામ ન કરી શક્યા અને આજે પરિણામ બદલાયું છે. 2 સીટો ભલે ગઈ છે, એનું દુઃખ રહેશે. મારી 2 બહેનોને હું નથી સાથે જીતાડી શક્યો, પણ સત્તાધારી પક્ષના લોકોએ એજન્ટો મૂકીને ઉમેદવારો ઊભા કર્યા, રૂપિયા ખર્ચ્યા અને એના લીધે જ ક્યાંક અમારી 2 બહેનો થોડા વોટથી હારી ગઈ છે. પણ એ જીતેલી જ છે, મારી સાથે રહેવાની છે 5 વર્ષ. એમની પણ કામગીરી સેવાકીય એ ચાલુ જ રાખશે. આવનાર દિવસમાં અમે બતાડીશું કે
એક વ્યક્તિ પણ જો મનોબળ ને શક્તિથી લડે, ઈચ્છા શક્તિ હોય પ્રજાના કામ કરવાની, તો એને કોઈ હરાવી નથી શકતું, કોઈ ઝુકાવી નથી શકતું અને કોઈ ડરાવી પણ નહીં શકતું. તમને 5 વર્ષમાં આજથી લઈને 2031 સુધી જોવા મળશે કે હું એકલો જીતીને આવ્યો છું, પણ હું તમામ મારા વોર્ડ વિસ્તારના નાગરિકોના પ્રશ્નોને વાચા પણ આપીશ, એમના રહેલા કોર્પોરેશનના કામો એ પૂર્ણ કરીશ અને એમને એમના ચૂંટેલા પ્રતિનિધિ તરીકે જે એમને મને પર વિશ્વાસ મૂક્યો છે એના પર ખરો પણ ઉતરીશ. આશીષભાઈ, 3 રાઉન્ડ બાદ આઈ થિંક 3,500ની મતોથી તમે પાછળ ચાલી રહ્યા હતા. છેલ્લો રાઉન્ડ બાકી હતો. ધબકારા વધી ગયા હતા. આ રાજકારણ છે અને મહાદેવના આશીર્વાદ પણ સાથે હતા. રાઉન્ડ છેલ્લો બાકી હતો એટલે મારા કાર્યકર્તા થોડા ઘણા નાસીપાસ હતા અને સત્તાધારી પક્ષના કાર્યકર્તા ઉત્સાહમાં પણ આવી ગયા હતા. પણ વર્ષોથી રાજકારણમાં છું, મત ગણતરીમાં બી લોકોની જ ગયેલો છું, એટલે મતોની ગણતરી અને ક્યારે કઈ પેટી ખુલવાની છે અને ક્યાં મારું ભાવિ સીલ છે એ હું પહેલેથી જ જાણતો હતો. એટલે મને કોઈ જગ્યાએ ડાઉટ કે ડર નહોતો કે હું હારી જઈશ. હું સ્પષ્ટ રીતે જાણતો હતો કે છેલ્લા રાઉન્ડમાં મહાદેવ એ રીતે ત્રિશૂળ ફેરવશે કે આ લોકોને 100% જવાબ મળશે અને એ સિદ્ધ થયું. અને સીધું જ 7,077ની જે લીડ નીકળી છેલ્લા રાઉન્ડમાં, એ આગળની તમામ લીડને કાપીને હું 1100 વોટથી વિજય થયો. આ મારી અરણી બોટકાંડ પીડિત પરિવારોની જીત છે. ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 15 પર નજર એટલે પણ હતી લોકોની, કારણ કે 2 ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્ય, એમની વચ્ચે પણ એક જંગ હતો વોર્ડ નંબર 15માં. 100% પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી લડતી હોય, એમની પણ કામગીરી અને એમની પ્રતિષ્ઠા અને બધા જ લોકોના એક સહકારથી એક ઉમંગ, ઉત્સાહ હતો, જોશ હતો. અને રનિંગ ધારાસભ્ય એવું પોતે કહેતા હતા કે આ તો મારો ગઢ છે, મારું ઘર છે. પણ તમે ક્યાંક ને ક્યાંક પ્રજાએ જાણી ગઈ કે ઘડીકમાં તમે 8 વર્ષથી એવું કહેતા હોય કે હવે તો હું ડભોઈથી ધારાસભ્ય છું. 8 વર્ષ સુધી નાગરિકોને એવું જણાવ્યું હોય કે મારે તો હવે ડભોઈ સાથે લેવા દેવા છે, વોર્ડ 15નું મારે શું કામ. અને અચાનક જ 6 મહિના પહેલાં જ ચૂંટણી આવે એટલે તમને વાઘોડિયા રોડ મારો ઘર છે એ યાદ આવી જાય. તો આ બધી નાગરિકોને જનતા સમજતી હતી. તમારે આખા પરિવારે રોડ પર નીકળવું પડ્યું ત્યારે ખબર પડી, જ્યારે અમને સામાન્ય કાચબો ગણવામાં આવ્યો, પણ અમે શાંતિથી ઘેર ઘેર જઈને લોકોનો અભિપ્રાય મેળવતા હતા. ત્યારે લોકોએ જ અમને કીધું હતું કે આશીષભાઈ, તમારા કરેલા કામના આધારે તમારી નિર્ભીકતા આપને જીતાડશે. તમારે મત માગવા આવવાની જરૂર નથી. તમે અમારી જોડે રહ્યા છો, અડધી રાત્રે કામ લાગ્યા છો. એટલે હાલમાં જે કોઈ લોકો ભલે ફરી રહ્યા હોય, પણ જીત તમારી નિશ્ચિત છે. વોર્ડ 15ના નાગરિકોને વર્ષોથી કામ કરતા માણસ ગમે છે. પક્ષ કોઈ પણ હોય, તમે પ્રજા વચ્ચે રહ્યા છો, એ પ્રમાણે કામગીરી કરી છે, એટલે તમે નિશ્ચિત થઈ જાઓ. એક અંતિમ પ્રશ્ન પૂછ્યું. કદાચ જે ચૂંટણી અત્યાર સુધી અમે કવરેજ કરી છે, કદાચ તમે એકલા એક ઉમેદવાર હશો જેને મત ગણતરી બાદ પોલીસ છેક ગાડી સુધી છોડવા આવી. તમે જ્યાં સુધી ગાડીમાં બેઠા, મતગણતરી કેન્દ્ર હતું ત્યાંથી નીચે ઉતર્યા, છેક ગાડી સુધી તમને પોલીસ છોડવા આવી. કદાચ તમે પહેલા ઉમેદવાર હશો અને મીડિયા પણ એટલી ત્યાં ઉપસ્થિત હતી. કદાચ આપને ખબર નહીં હોય કે છેલ્લા 15 દિવસથી પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા મને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલું છે. મારા નાગરિકો, મારા કામો અને જે પ્રમાણે મારા વિસ્તારમાં મારા નામનો જે ઉત્સાહ હતો, જે પ્રમાણે ધમકી ને ડરનું વાતાવરણ સત્તાધારી પક્ષે ઊભું કર્યું હતું, તેને ધ્યાનમાં રાખીને મને એક વિશેષ પ્રકારની સુરક્ષા પણ પ્રદાન કરવામાં આવી હતી. એટલે જીત્યા પછી પણ હું સારી રીતે રેલીનું આયોજન કરી શકું અને નાગરિકો વચ્ચે જઈ શકું, એ પ્રમાણેના કારણે પોલીસે કામગીરી કરી હતી.
રેલી અમે એટલે નથી કાઢી કે અમારી બે બહેનોના જે ઓછા વોટથી સામાન્ય અંતરથી તે હારી ગઈ, એટલે અમને એટલું એ થયું દુઃખ કે મારા સાથી ઉમેદવાર જો જીત્યા હોત તો અમે ભવ્ય સારી રીતે રેલી કાઢત. પણ સામે પક્ષે બી એ લોકોને એટલું જ દુઃખ છે કે આશીષભાઈ જીતી ગયા છે, તો ત્યાં 3 ઉમેદવારો જીત્યા છતાં પણ સામે પક્ષે રેલી નથી નીકળી વિજયની. એટલે હું તો મારા વોર્ડ વિસ્તારના નાગરિકોને પર્સનલ જઈને ગ્રુપ મિટિંગ કરીને મળી રહ્યો છું અને એમના પ્રશ્નો બી સાંભળવાનો છું ને એમની જોડે શુભેચ્છા મુલાકાત બી કરવાનો છું. પણ પોલીસની કામગીરી તમે સમજી શકો છો કે જે એમને ઘણીવાર ઉપરથી આદેશ આવતો હોય છે એ પ્રમાણે એમને કામગીરી બજાવવી પડતી હોય છે. બાકી જેના હાથ પકડેલા મહાદેવે હોય એનો કોઈ વાળ વાંકો નહોતો કરી શકવાનું, એ હું પહેલા દિવસથી જાણતો હતો. અને સારા સમય ને સારા તિથિના દિવસે મારું પરિણામ આવ્યું છે અને મારા તરફેણમાં આવ્યું છે. એ બદલ હું વડોદરા શહેરના તમામ નાગરિકો જેને મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જીતવામાં મદદ કરી છે, આશીર્વાદ આપ્યા છે, એમનો પણ દિલથી હૃદયપૂર્વક આભારી છું. ખાસ મારા વોર્ડ 15ની જનતા જે ધાક ધમકી ને વશ નથી થઈ અને મને જીતાડ્યો છે, ખાસ કરીને મારા તમામ વોર્ડના જે બુદ્ધિજીવી વર્ગ છે, સમાજના આગેવાનો છે, એનો પણ હું આભારી છું. આશીષભાઈ, આભાર આપનો. આપણે કિંમતી સમય આપ્યો યુગ અભિયાન ટાઈમ્સમાં. આશા રાખીએ છીએ આવતા 5 વર્ષમાં વોર્ડ નંબર 15 હોય કે વડોદરા શહેર હોય, જ્યાં જ્યાં લોકોને આપને મદદની જરૂર પડે આપ ચોક્કસથી ત્યાં પહોંચશો અને લોકોની મદદ કરશો. તો આ હતા વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવાર આશીષભાઈ જોશી, અને જે પ્રમાણે તેમનો અનુભવ શેર કર્યો અને જે ચૂંટણીમાં જે કંઈ રાજકારણ રમાયું ને હવે તેઓ ચૂંટાઈને આવ્યા છે અને લોકોની મદદ કરવાની પણ તેમણે ચાલુ કરી દીધી છે, સેવા કરવાની લોકોની ચાલુ કરી દીધી છે. હવે જોવાનું રહેશે આવતા 5 વર્ષમાં તેઓ લોકોની કેટલી સેવા કરી શકશે અને શું સત્તા પક્ષ કે કોર્પોરેશન તેમને સેવા કરતા રોકી શકશે કે નહીં તે પણ જોવાનું રહ્યું. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.